સો નમસ્કાર. લાસ્ટ વિડીયોની અંદર આપણે રાગ ભૂપાલીના આરોહરો તથા પકડ શીખ્યા હતા. આજે હવે એના આલાપ સાથે કેવી રીતે ગવાય છે તમને સમજો. આલાપ એટલે કોઈ બી સ્વરોનો તમે આકારની અંદર ગાઓ, આકાર લિંગ, તો એને આલાપ કહેવામાં આવે છે. આપણે રાગ ભૂપાલીના આરોહરો તથા પકડ આલાપ સાથે ગઈએ છીએ, બરાબર. સા રે ગ પ દ સા અવરો સા દ પ ગ રે સા ફરી હાર્મોનિયમ સાથે હવે જો આકાર સાથે ગઈએ ને એને જે તમારે આલાપ કહેવામાં આવે છે. પછી આ જે વસ્તુ છે એને અલગ અલગ તમારે અલગ અલગ રીતે એને પ્રેઝન્ટ કરી શકો છો. જેમ કે આ જ વસ્તુ જે મેં આકારમાં ગાયું, હે 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 લા 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 પણ મુખ્યત્વે બેઝ એનો આલાપ એટલે આકારની અંદર ગાઓ તેને આલાપ જ કહેવામાં આવે છે. બીજી રીત તમારી એટલે ક્રિએટિવિટી છે, રાઈટ. હવે રાગ મૂળ હોય છે, રાગની અંદર એના અંદરથી ઘણી બધી ક્રિએટિવિટી, તમે ઘણા પિક્ચરોની અંદર પણ જોયા છો આવા રાગના અલગ અલગ ટુકડા હોય કે મતલબ એની આરો છે, અવરો છે કે પકડ છે કે એની સ્વર માલિકા છે કે એની બંદી છે, તેની અંદરથી એના થોડા થોડા પાર્ટ્સથી એની અલગ અલગ મિક્સ ઓફ પેટર્ન્સ બનતી હોય છે. હવે આ જ વસ્તુ છે, હું તમને પિયાનો પર ગઈને બતાવું, એની પકડ ગઈને બતાવું છું, કેટલું સુંદર લાગશે, એકદમ નવી પેટર્ન લાગશે. ફરી એકવાર મેં એની પકડ જ ગઈ છે, મેં કે અલગ નથી ગયું, તમને ગઈને બતાવું. આશા કરું તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. હવે રાગ ભૂપાલી અંદર આપણે અંદર સ્વર માલિકા હજુ બાકી છે, પ્લસ એનું ગીત પણ શીખવાનું બાકી છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ પણ શીખીશું. નમસ્કાર.